વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટોયલેટ અને બાથરૂમનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિવિધ શાખાઓ આવેલી છે। જમીન મિલકત, પાણી પુરવઠા, ડેપ્યુટી કમિશનર ઓફિસ, ટાઉન પ્લાનિંગ ઓફિસ જેવી અન્ય વિવિધ કચેરીઓ અહીં આવી છે। પરંતુ આજે તમામ કચેરીના ટોયલેટ બાથરૂમ ઉપર નોટિસ ચોંટાડવામાં આવી હતી કે ટોયલેટ બાથરૂમ જર્જરિત હોવાના કારણે ઉપયોગ કરવો નહીં। તો શું આ તમામ કર્મચારીઓ નાગરિકોને ટોયલેટ બાથરૂમ ઉપયોગ કરવા ક્યાં જવું? વડોદરા મહાનગરપાલિકા વડોદરામાં આવેલી વિવિધ જૂની જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારીને સીલ કરી રહી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં આવેલી આ મુખ્ય કચેરીને પણ સીલ કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના સર્જાય, અને જો સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? વડોદરા મહાનગરપાલિકાની આ વડી કચેરી એટલે મુખ્ય કચેરી છે, અને આ મુખ્ય કચેરીમાં જે ટોયલેટ બાથરૂમ છે, ટોયલેટો જે આવેલા છે, ત્રીજા માળ, બીજા માળ, પહેલા માળ, તમામ જગ્યાએ આ રીતના બોર્ડ લગાવ્યા છે। ટોયલેટ જર્જરિત હોવાથી વપરાશ કરવો નહીં અને વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે। પરંતુ જો મુખ્ય મુદ્દો એ છે કે આ જર્જરિત હાલતમાં હોય તો ઉતારી લેવું જોઈએ। બીજી વસ્તુ, વડોદરા શહેરનો કોઈ પણ મકાન હોય, કોઈ એપાર્ટમેન્ટ હોય, કોઈ પણ જર્જરિત હોય, વડોદરા મહાનગરપાલિકા નોટિસ આપે છે, ઉતારવા કહે છે અને તોડી પણ પાડાવે છે। આ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, જો આ ટોયલેટો જર્જરિત હાલતમાં તૂટી પડશે તો નીચે એક્રોચમેન્ટની પણ કચેરી આવે છે, બીજી અન્ય કચેરીઓ છે, એ પણ સાથે લઈને તૂટી પડશે। તો વડોદરા મહાનગરપાલિકા અન્યને જો નોટિસ આપતા હોય જર્જરિતની, તો એ પોતે કેમ આને સંતાડી રહ્યું છે? આ બધી વસ્તુઓ ઉતારી લેવી જોઈએ। અને વડોદરા મહાનગરપાલિકા જો જર્જરિત થઈ ગયું હોય તો આખું વડોદરા મહાનગરપાલિકા અહીંયાથી ખાલી કરવું જોઈએ। ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ અથવા તો અરજદારોનો ભોગ લેવાનું આ તંત્ર કામ કરી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે। આ જો જર્જરિત વિભાગ આખો પડી જશે તો નીચે એક્રોચમેન્ટની ઓફિસો છે, અનેક ઓફિસો છે, એ તમામ લોકોમાં અનેક લોકોના મૃત્યુ થઈ શકે। હાલમાં આપ જોઈ શકો છો, અનેક જગ્યાએ જર્જરિત બ્રિજ પડી રહ્યા છે, જર્જરિત રોડમાં ઘણી વસ્તુ એવી થઈ રહી છે કે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। ત્યારે અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, માનનીય મેયર શ્રી, ચેરમેન સાહેબ માંગ છે જે વસ્તુઓ જર્જરિત હોય તાત્કાલિક ઉતારી પાડે તેવી અમારી માંગ છે।